સર આ શું કરી રહ્યા છો? આ છે ને હું આ સ્વાધ્યાય પોથી આવી ગઈ છે ને છોકરાઓની, તો આ સ્વાધ્યાય પોથી બનાવી રહ્યો છું, બરાબર. પણ હવે આ સ્વાધ્યાય પોથી બનાવતો હતો ને તો એમાં મને ખબર પડી કે આ પર્યાવરણ વિષયની અંદર પાઠ 8 જે છે ને, રિયા પહોંચી મામાને ઘેર, બરાબર, એ બહુ સરસ મજાનો પાઠ છે. ટ્રેન દ્વારા એ મુસાફરી કરે છે. તમે ટ્રેનમાં મુસાફરી કરી? હા, ક્યારે કરી હતી? બહુ બધી વાર કરી. ટ્રેનમાં બેસીને મામાને ઘરે ગયા હતા તમે? ગયા હતા ને. મામાને ઘરે શું કર્યું હતું પછી તમે ત્યાં? કેને ને મામાને ઘરે શું કરવાનું? મામાને ઘરે ખાવાનું હોય, રમકડા લઈ દેવાના હોય, કહેવાનું હોય મામાને હોટલમાં લઈ જાય, એવું બધું મામાને કહેવાનું હોય. કીધું તું તમે? હા. તો જો આપણે પણ અહીંયા આજે રિયા છે ને મામાના ઘરે જાય છે ને સરસ મજાનું આવું આખો જે સોલ્યુશન છે એમાં જો બસની ટિકિટ, રેલવેની ટિકિટ, વિમાનની ટિકિટ. વિમાનમાં મુસાફરી કરી તમે? જો અહીં વિમાનની ટિકિટ. વિમાનમાં મુસાફરી નથી કરી? ઓકે, તો જરૂર ભવિષ્યની અંદર કરજો, બરાબર. જો આવી રીતે આખું રેલવેનું સમયપત્રક પણ અહીંયા આપણને આપવામાં આવેલું છે, બરાબર. તો આવું સરસ મજાનું સોલ્યુશન આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યું છે દોસ્તો. તો હજુ પણ તમે આ જે સોલ્યુશન છે નથી જોયું તો અવશ્ય એક વખત જોઈ લેજો. અને રિયાની જેમ તમે પણ ટ્રેનમાં બેસી અને મામાના ઘેર જજો, અને તમે પણ હવે વિમાનમાં બેસીને મામાના ઘેર જજો, બરાબર.